નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન જોશી, મંગલમૂર્તિ વિદ્યાલય, ધોરણ 10 વિષય વિજ્ઞાન. આજના લેક્ચર નંબર 5 માં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એના વિશે અભ્યાસ કરી રહ્યા હતા. હવે એ ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ કોને એના વિશે સમજો. પછી એ રાસાયણિક સમીકરણ લખવું અને રાસાયણિક સમીકરણ લખ્યા બાદ એ આપેલું જે રાસાયણિક સમીકરણ છે એને તમે કઈ રીતે સમતોલિત કરી શકો છો, એ સમતોલિત રાસાયણિક સમીકરણ વિશે છે એ જોયું. હવે આપણે એ રાસાયણિક પ્રક્રિયાઓના કેટલાક પ્રકાર છે એ જોવાના છે. જે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તો એ રાસાયણિક પ્રક્રિયાઓ કયા નામે ઓળખાય છે. એમાં સંયોગીકરણ પ્રક્રિયા આવે, ઉષ્માક્ષેપક, વિઘટન, ઉષ્મા શોષક, આવી 6 થી 7 રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો છે એ આવે છે, જે આપણે જોવાના છે. એમાં આજનો આપણે પહેલો જે રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર જોવાનો છે એ છે સંયોગીકરણ પ્રક્રિયા. હવે કોઈ રાસાયણિક પ્રક્રિયા છે એને સંયોગીકરણ પ્રક્રિયાના પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે. શું કામ જોઈએ તો પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે કોને, સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું. જોઈએ આપણે પહેલા તો એની વ્યાખ્યા છે એ લખીને સમજવાનો પ્રયત્ન છે એ કરીએ. તો સંયોગીકરણ પ્રક્રિયા એટલે તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ માત્ર એક જ નિપજ બનતી હોય તો તે રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. શું કીધું વિદ્યાર્થી મિત્રો? તો કે એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં બે કે તેથી વધારે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ માત્ર એક જ નિપજ છે બનતી હોય. જો એક જ નિપજ બનતી હોય તો ત્યારની જે રાસાયણિક પ્રક્રિયા છે એને કઈ કહેશું? સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય એટલે એક અથવા એક કરતા વધારે, બે કરતા વધારે પ્રક્રિયકો છે એ જ્યારે એકબીજા સાથે જોડાવું એટલે કે સંયોજન એ બે વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે આપણને જે બે સંયોજનો, બે જુદા જુદા સંયોજનો છે એની વચ્ચે પ્રક્રિયા થઈ અને જે નિપજ બને છે એ બનતી નિપજ માત્ર એક જ હોય તો એની પ્રક્રિયા છે એને શું કહેશું? સંયોગીકરણ પ્રક્રિયા છે એ કહેવામાં આવે છે. આપણે ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો લઈએ કે ભાઈ ગળી ચૂનાની પાણી સાથે પ્રક્રિયા થવાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેને ચૂનાનું પાણી કહે છે તે બને છે અને ઉષ્મા મુક્ત થાય છે. ઉદાહરણમાં આપણે લીધું વિદ્યાર્થી શું કીધું તો કે ગળી ચૂનાની પાણી સાથે પ્રક્રિયા થાય ત્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ચૂનાનું પાણી બને છે અને ઉષ્મા મુક્ત થાય છે.
આ જે વિધાન સ્વરૂપ છે એને આપણે સમીકરણ સ્વરૂપે લખીએ તો CaO જેને કેલ્શિયમ ઓક્સાઇડ અથવા તો શું કહેશું કળી ચૂનો કહેશું વત્તા એ કળી ચૂનાની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે છે પાણી સાથે H2O it gives એરો કરી અને બને છે શું તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાનું પાણી CaOH ટ્વાઇસ આને શું કહેવાય તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાનું પાણી બને છે ત્યારે સાથે સાથે શું મુક્ત થાય છે ઉષ્મા છે એ મુક્ત થાય છે હવે તમે આ જે સંયોગીકરણ પ્રક્રિયા છે એના આધારે જોઈ શકો એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકો હોય કેટલા પ્રક્રિયકો હોય તો કે બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા છે અહીંયા જો તો પ્રક્રિયક કેટલા છે બે ગળી ચૂનો અને પાણી એ બે વચ્ચે શું થયું રાસાયણિક પ્રક્રિયા થઈ અને માત્ર કેટલી નિપજ બનતી હોય એક જ નિપજ અહીંયા માત્ર એક જ નિપજ બને છે CaOH આ જે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે ગરમી ઉત્પન્ન થાય છે એટલે આપણે પ્લસ કરી અને ઉષ્મા ગરમી ઉત્પન્ન છે થાય છે આ જે રાસાયણિક પ્રક્રિયા થાય એમાં બે પ્રક્રિયકો ભાગ લે છે બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ માત્ર એક જ નિપજ બને છે એટલા માટે આ જે ગળી ચૂનાની પાણી સાથે પ્રક્રિયા થઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનવાની રાસાયણિક પ્રક્રિયા છે એને આપણે કેવી કહીશું સંયોગીકરણ પ્રક્રિયા છે તે કહેવામાં આવે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાનું પાણી બને છે અને ઉષ્મા મુક્ત થાય છે ચૂનાના પાણીનો પાણીનો આપણે દીવાલને સફેદ રંગ કરવા માટે કે દીવાલને જે કલર કરીએ છીએ દીવાલના ઘોળવા માટે ઉપયોગ થાય છે ચૂનાના પાણીનો દીવાલને રંગવા માટે ઘોળવા તરીકે ઉપયોગી છે શું તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ જે ચૂનાનું પાણી બને છે કે ચૂનાનું પાણી દીવાલને રંગવા માટે દીવાલના ઘોળવા તરીકે ઉપયોગી છે તે બને છે હવે આને આપણે કેવી કીધી છે તો કે સંયોગીકરણ પ્રક્રિયા કીધી છે શું કામ તો તમે જોઈશો કે ભાઈ ઉપરની પ્રક્રિયામાં CaO અને H2O કેટલા પ્રક્રિયકો હતા તો કે બે પ્રક્રિયકો છે CaO અને H2O બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ માત્ર એક જ નિપજ બને છે એક કરતા વધારે નિપજ બનતી નથી બે જે જુદા જુદા સંયોજનો કે જુદા જુદા પ્રક્રિયકો છે એ બે એકબીજા સાથે જોડાણ ત્યારે માત્ર એક જ નિપજ છે કે બને વધારે 2 3 એવી નિપજો બનતી નથી માત્ર એક જ નિપજ છે કે બને છે માત્ર એક જ નિપજ CaOH ટ્વાઇસ નું શું થાય છે તો કે નિર્માણ થાય છે તેથી તે રાસાયણિક પ્રક્રિયાને કેવી કહીશું આપણે તો કે સંયોગીકરણ પ્રક્રિયા કહે છે આ જે ગળી ચૂનાની પાણી સાથે પ્રક્રિયા છે એની રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર કયો થયો તો કે સંયોગીકરણ પ્રક્રિયા છે તે કહેવામાં આવે છે બીજા ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણે એક ઉદાહરણ છે એ લીધું તો અહીંયા જોઈએ સંયોગીકરણ પ્રક્રિયાના અન્ય ઉદાહરણ એમાં પહેલું છે કોલસાનું સળગવું કોલસો એટલે એમાં શું હોવાનું
કાર્બન હોવા વત્તા એને સળગાવીએ છીએ કોલસાને સળગાવો એમાં શું આવવાનું કાર્બન એટલે એની પ્રક્રિયા કોની સાથે થશે ઓક્સિજન સાથે થશે જો પ્રક્રિયકો કેટલા તો કે ભાઈ બે પ્રક્રિયકો જોડાશે બે પ્રક્રિયકો છે એના વચ્ચે પ્રક્રિયા થાય અને માત્ર ને માત્ર કેવી નિપજ બને છે એક જ નિપજ કાર્બન ડાયોક્સાઇડ CO2 નિપજ બને છે અને શું મુક્ત થાય છે સળગાવી એટલે સ્વાભાવિક છે ઉષ્મા મુક્ત થવાની ગરમી ઉત્પન્ન છે એ થવાની એટલે આમાં પણ તમે જોઈ શકો છો કે બે પ્રક્રિયકો છે કાર્બન ઓક્સિજન બે પ્રક્રિયકો બે વચ્ચે પ્રક્રિયા થાય અને માત્ર કેટલી નિપજ બને એક જ નિપજ બને એટલે આ જે રાસાયણિક પ્રક્રિયા છે એને પણ આપણે કેવી કહી શકીએ તો કે સંયોગીકરણ પ્રક્રિયા છે એ કહી શકીએ બીજું ઉદાહરણ લઈએ તો પાણીનું નિર્માણ પાણીનો અણુ જ્યારે બને છે ત્યારે થતી રાસાયણિક પ્રક્રિયા 2H2 O2 એનો કરી 2H2O આ પાણી આમાં પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એક અને બે પ્રક્રિયકો છે બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને માત્ર કેટલી નિપજ બને છે એક જ નિપજ બને છે એટલે આને કેવી પ્રક્રિયા કહેવાય છે સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે ટૂંકમાં હવે તમને સમજાવવાનું હશે કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું એમ કે તો શું કહેશો તો કે એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં બે અથવા બે કરતા વધારે પ્રક્રિયકો એકબીજા સાથે જોડાય અથવા તો પ્રક્રિયા કરે ત્યારે માત્ર એક જ નિપજ કેવી હશે તો કે માત્ર એક જ નિપજ બનતી હોય ત્યારે થતી રાસાયણિક પ્રક્રિયા એને તમે કેવી પ્રક્રિયા કહેશો સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે આ રાસાયણિક પ્રક્રિયાઓનો પહેલા પ્રકાર તરીકે લેવામાં આવે છે સંયોગીકરણ પ્રક્રિયા આ આખી વિગત જે લખી છે તમારે તમારી નોટબુકમાં છે તે ઉતારવાની છે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો પ્રકાર છે કે જોઈએ સંયોગીકરણ પ્રક્રિયા હવે રાસાયણિક સમીકરણ કે રાસાયણિક પ્રક્રિયાનો બીજો પ્રકાર છે તમે સંયોગીકરણ પ્રક્રિયા માટે જોયું છે બીજો પ્રકાર છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ છે એ કોને કેવી અથવા તો કોને છે એ કહી શકીએ હમણાં જ આપણે જે સંયોગીકરણ પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો એમાં કળી ચૂનાનું ઉદાહરણ આપણે લીધું કળી ચૂનાના ઉદાહરણમાં તમે જોયું હતું કે કળી ચૂનો પાણી સાથે પ્રક્રિયા કરી અને જે ચૂનાનું નીતર્યું પાણી કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે ત્યારે એની સાથે સાથે એમાં ઉષ્મા મુક્ત છે એ થતી જોવા મળતી એટલે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ જ્યારે નિપજનું નિર્માણ થતું હતું કળી ચૂનો અને પાણી એની વચ્ચે પ્રક્રિયા થઈ જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બન્યું એટલે કે નિપજ બની એ નિપજના નિર્માણની સાથે સાથે નિપજ બનવાની સાથે સાથે એમાં ઉષ્મા છે એ ઉત્પન્ન થતી અથવા તો પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છે એ છૂટી પડતી હતી કે ઉષ્મા મુક્ત છે એ થતી તો એવી રાસાયણિક પ્રક્રિયાઓ જેમાં નિપજના નિર્માણ સમયે નિપજની સાથે સાથે ઉષ્મા છે એ મુક્ત થવી ઉષ્મા છૂટી પડવી કે ઉષ્મા છે ઉત્પન્ન થવી એ પ્રક્રિયા એને આપણે કેવી રાસાયણિક પ્રક્રિયા કહીશું તો કે એ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે છે ઓળખવામાં આવે છે જોઈએ રાસાયણિક પ્રક્રિયાનો બીજો પ્રકાર છે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ તો એમાં શું કહેવાય છે તો કે જે રાસાયણિક પ્રક્રિયા નિપજના નિર્માણની સાથે જે રાસાયણિક પ્રક્રિયામાં
નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. જો શું કીધું? એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં નિપજના નિર્માણની સાથે સાથે ઉષ્મા મુક્ત થતી હોય એ રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય છે? તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. આ રાસાયણિક પ્રક્રિયામાં આપણે પ્રક્રિયકોની સંખ્યા કે નિપજોની સંખ્યાને ધ્યાનમાં લેવાની નથી. જેવું સંયોગીકરણ પ્રક્રિયામાં કરતા હતા. આપણે સંયોગીકરણમાં જોયું હતું કે પ્રક્રિયકો 2 કરતા વધારે હોય, નિપજ માત્ર એક જ બનતી હોય, ત્યારે સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તો એમાં તમારે પ્રક્રિયકો કે નિપજોની સંખ્યા ધ્યાનમાં લેવાની નથી. એમાં કઈ બાબત ધ્યાનમાં લેવાની ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં? તો કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જ્યારે નિપજનું નિર્માણ થતું હોય અથવા તો નિપજ બને છે એની સાથે સાથે નિપજના નિર્માણની સાથે સાથે જો ઉષ્મા છે એ બનતી હોય અથવા તો ઉષ્માનું નિર્માણ છે એ થતું હોય ત્યારે થતી રાસાયણિક પ્રક્રિયા એને આપણે કેવી રાસાયણિક પ્રક્રિયા કહીશું વિદ્યાર્થી મિત્રો? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણો છે એ જોઈએ. ઉષ્માક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણો એમાં પેલું છે કુદરતી વાયુનું સળગવું. કુદરતી વાયુનું સળગવું. વિદ્યાર્થી મિત્રો, કુદરતી વાયુ તરીકે CH4 જેને મિથેન તરીકે લેવામાં આવે છે. કુદરતી વાયુ તરીકે મિથેનને છે લેવામાં આવે છે. કુદરતી વાયુનું સળગવું કે કુદરતી વાયુના દહન સમયે ઉષ્મા છે મુક્ત થાય છે. એટલા માટે કુદરતી વાયુના સળગવાની જે પ્રક્રિયા છે એને આપણે કઈ પ્રક્રિયા કહીશું? ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે છે એ ઓળખવામાં આવે છે. CH4 2O2 એનો કરી CO2 2H2O. આ જે રાસાયણિક પ્રક્રિયા છે એમાં મિથેન ને સળગાવો, કુદરતી વાયુને સળગાવો, દહન કરો એટલે એ વાતાવરણમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી નિર્માણ થાય છે. પણ સાથે સાથે શું મુક્ત થાય છે? તો કે ઉષ્મા નિર્માણ પામે છે. આ જે પ્રક્રિયકો છે એ પ્રક્રિયકમાંથી નિપજના નિર્માણ સમય જે આપણે લખ્યું કે અહીંયા નિપજના નિર્માણની સાથે શું મુક્ત થાય છે? ઉષ્મા મુક્ત થતી. એટલે કે આ નિપજ બને છે ત્યારે સાથે સાથે શું મુક્ત થાય છે? ઉષ્મા છે એ મુક્ત થાય છે. એટલે આ જે કુદરતી વાયુનું સળગવું એ પ્રક્રિયા છે એને આપણે કેવી કહીશું? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એ કહેવામાં આવે છે. બીજું ઉદાહરણ લઈએ તો મનુષ્યના શ્વસનની ક્રિયા. આપણે જે શ્વાસોશ્વાસ ની ક્રિયા કરીએ છીએ એ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો?
દાખલા તરીકે આપણે જે ખોરાક ખાઈએ તેમાં વિટામિન, પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ જેવા ઘટકો છે એ હોય છે. કાર્બોહાઈડ્રેટ જેવા ઘટકો હોય છે. હવે એ કાર્બોહાઈડ્રેટની અંદર ગ્લુકોઝ નામનો પદાર્થ છે એ જોવા મળે છે. કાર્બોહાઈડ્રેટ છે એ કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે. કાર્બોહાઈડ્રેટનું વિઘટન થાય, કાર્બોહાઈડ્રેટનું વિઘટન થાયને ગ્લુકોઝ જેને C6H12O6 વડે દર્શાવવામાં આવે છે. ગ્લુકોઝ બને છે. આપણે જે ખોરાક ખાઈએ એ ખોરાકના કણો જટિલ સ્વરૂપમાં હોય છે. એ કાર્બોહાઈડ્રેટ જેવા જટિલ સ્વરૂપના કણો છે એનું વિઘટન થઈ ગ્લુકોઝ C6H12O6 જેવા સામાન્ય અથવા તો નાના અણુઓ છે એ બને છે. હવે આપણે શ્વસનની ક્રિયા છે એને કેવી કીધી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કીધી છે. શું કામ? તો કે આ ગ્લુકોઝ બને છે એ ગ્લુકોઝ શરીરમાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે ત્યારે એટીપી સ્વરૂપે ઊર્જા મુક્ત થાય છે. આપણને ખબર છે કે આપણને શરીરને જે જુદા જુદા કાર્ય કરવા છે એ માટે શક્તિની જરૂર પડે, ઊર્જાની જરૂર પડે. એ માટે આપણે ખોરાક લઈએ છીએ. હવે ખોરાકના જટિલ કણો જ્યારે શરીરમાં જઈ અને વિઘટન પામે ત્યારે એમાંથી જે ગ્લુકોઝ બને છે શું કરે છે? ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. એ પ્રક્રિયા દરમિયાન ઊર્જા છે એ મુક્ત થાય છે. જે ક્રિયાને આપણે શું કહીએ છીએ? શ્વસન કહે છે. હવે ગ્લુકોઝના અણુનું વિઘટન થાય છે જે શ્વસનની ક્રિયા છે એ દરમિયાન શું મુક્ત થાય છે? ઊર્જા મુક્ત છે થતી જોવા મળે છે. એટલા માટે મનુષ્યના શ્વસનની ક્રિયા છે એને આપણે કેવી પ્રક્રિયા કહીએ છીએ? તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે છે એ ઓળખવામાં આવે છે. ચાલો જોઈએ. C6H12O6 અને શું કહીશું? ગ્લુકોઝ બધા એ કોની સાથે પ્રક્રિયા કરે છે? તો કે ઓક્સિજન સાથે. 6O2 ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને 6CO2 કાર્બન ડાયોક્સાઇડ અને 6H2O એટલે કે પાણી બનાવે છે અને સાથે સાથે ઊર્જા મુક્ત કરે છે. આ ગ્લુકોઝના અણુના વિઘટનની ક્રિયા એટલે મનુષ્યના શ્વાસોચ્છ્વાસની ક્રિયા કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. હવે એ રાસાયણિક પ્રક્રિયા જે છે ગ્લુકોઝના અણુના વિઘટન એમાં તમે જોઈ શકો છો કે જ્યારે ગ્લુકોઝનું નિર્માણ થાય છે ત્યારે સાથે સાથે ઊર્જા મુક્ત થાય છે અથવા તો ઉષ્મા મુક્ત થાય છે. એટલે આપણે કીધું છે કે જે પ્રક્રિયામાં ગ્લુકોઝના નિર્માણની સાથે ઉષ્મા કે ઊર્જા મુક્ત થતી હોય એને કેવી પ્રક્રિયા કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હજી એક ઉદાહરણ છે વનસ્પતિ દ્રવ્યોનું વિઘટન થઈ ખાતર બનવું. જ્યારે આપણે વનસ્પતિ પેદાશોને જમીનમાં દાટી અને એનું વિઘટન કરીએ છીએ ત્યારે એ દરમિયાન જે ખાતર બને છે એ પ્રક્રિયા દરમિયાન પણ ઉષ્મા છે ઉત્પન્ન થાય છે. તમે એ ઉષ્મા ઉત્પન્ન થતી હોવાથી આ જે રાસાયણિક પ્રક્રિયા થતી હશે વનસ્પતિ દ્રવ્યોના વિઘટનની એને
કેવી રાસાયણિક પ્રક્રિયા કહેશું તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે છે ઓળખવામાં આવે છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં શું યાદ રાખવાનું તો કે નિપજની સાથે સાથે નિપજના નિર્માણ સમયે જો ઉષ્મા મુક્ત થતી હોય તો એ રાસાયણિક પ્રક્રિયા એને આપણે કેવી રાસાયણિક પ્રક્રિયા કહીશું તો કે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આપણે એના પછીની રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર છે એ ત્રીજો પ્રકાર જેનું નામ છે વિઘટન પ્રક્રિયા. હવે તમે નામ વાંચો ને ત્યાં જ થોડો ઘણો તો ખ્યાલ આવી જાય. વિઘટન પ્રક્રિયા. વિઘટન એટલે છૂટું પાડવું, તોડવું, જુદું થવું, છૂટું પડવું વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરી શકીએ. એટલે આપણે એવું અનુમાન કરી શકીએ કે ભાઈ વિઘટન પ્રક્રિયા એટલે શું તો કે એવી પ્રક્રિયા હશે જેમાં કંઈક છૂટું પડતું હશે કે તૂટતું છે એ જોવા મળતું હશે. જોઈએ કે વિઘટન પ્રક્રિયા છે એ કોને કહેવામાં આવે છે. તો વિઘટન પ્રક્રિયા એક એવા પ્રકારની પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો કે જેમાં કોઈ એક પ્રક્રિયક છે હોય છે. હવે એક પ્રક્રિયકને તમે ગરમ કરો અથવા તો ઉષ્મા આપો એટલે એ પ્રક્રિયક તૂટે છે અને વધુ સરળ પદાર્થમાં છે બને છે. એ પ્રક્રિયક તૂટે એટલે એક કરતા વધારે પદાર્થમાં તૂટે છે. એક કરતા વધારે પદાર્થ એમાંથી નિર્માણ પામે છે. ટૂંકમાં કહું તો વિઘટન પ્રક્રિયા એટલે શું તો કે એવી પ્રક્રિયા છે જેમાં પ્રક્રિયક માત્ર કેટલો હોય એક જ. જે રાસાયણિક પ્રક્રિયા એક જ પ્રક્રિયક એને ઉષ્મા આપી અથવા તો એને ગરમી આપી એને તોડવામાં આવે, એને છૂટો કરવામાં આવે, એનું વિઘટન છે કરવામાં આવે ત્યારે તમે એને ઉષ્મા આપો એટલે એ જે પદાર્થ છે તૂટે છે અને એમાંથી એક કરતા વધારે નિપજો છે એ બનતી જોવા મળે છે. આમ જે પ્રક્રિયક છે એ પ્રક્રિયક તૂટી અને સરળ પદાર્થમાં રૂપાંતર છે એ થાય છે. માટે આ પ્રક્રિયા છે એને આપણે કેવી પ્રક્રિયા કહીએ છીએ વિઘટન પ્રક્રિયા તરીકે છે ઓળખીએ છીએ. ચાલો જોઈએ વિઘટન પ્રક્રિયા એટલે શું તો કે જે રાસાયણિક પ્રક્રિયા માત્ર જે આપણી પાસે એક જ પ્રક્રિયા હોવાનું કે એક જ પદાર્થ છે એ હોવાનું જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ઉષ્મા આપી અથવા તો ગરમ કરવું. ઉષ્મા આપતા કે ગરમ કરતા એક કરતા વધારે નિપજોનું નિર્માણ થાય એવી રાસાયણિક પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો જેમાં તમે કોઈ એક જ પ્રકારનો પ્રક્રિયક છે એને ઉષ્મા આપો તો એમાંથી એક કરતા વધારે નિપજોનું નિર્માણ થાય તો તે રાસાયણિક પ્રક્રિયાને કહેશો વિઘટન પ્રક્રિયા કહે છે. તો એ જે રાસાયણિક પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો એને આપણે કેવી રાસાયણિક પ્રક્રિયા કહીશું વિઘટન પ્રક્રિયા છે એ કહેશું. ઉદાહરણ જોવું છે વિઘટન પ્રક્રિયા તો વિઘટન પ્રક્રિયાનું આપણે ઉદાહરણ છે એ જોઈએ. ચૂનાનો પથ્થર તમે સાંભળ્યો છે ચૂનાનો પથ્થર એનું રાસાયણિક નામ છે કેલ્શિયમ કાર્બોનેટ. એ ચૂનાના પથ્થરને ગરમ કરતા તેમાં કેલ્શિયમ ઓક્સાઇડ જેને કળી ચૂનો કહેવામાં
આવે છે, કેલ્શિયમ ઓક્સાઇડ બને છે અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો થાય છે. ચૂનાના પથ્થરને ગરમ કરતા કળી ચૂનો કેલ્શિયમ ઓક્સાઇડ બને છે. હવે આ જે વિધાન સ્વરૂપ છે એને રાસાયણિક પ્રક્રિયામાં સ્વરૂપે તમને દર્શાવું. ચૂનાનો પથ્થર CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ એને શું કહેશો? ચૂનાનો પથ્થર. એને શું આપવાનું છે? ઉષ્મા, ગરમી આપતા, ઉષ્મા આપતા એમાંથી શું બને છે? તો કે કળી ચૂનો CaO કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા CO2 કાર્બન ડાયોક્સાઇડ. જો પ્રક્રિયા કેટલા છે? એક જ છે. જે ઉપર આપણે સંકલ્પનામાં કે વ્યાખ્યામાં જોયું કે એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં એક જ પ્રકારનો પ્રક્રિયા, અહીંયા પ્રક્રિયા એક જ પ્રકારનો છે, કેલ્શિયમ કાર્બોનેટ કે ચૂનાનો પથ્થર. એને શું આપવાનું છે? ઉષ્મા. ને આપણે જોયું ઉષ્મા આપતા એક કરતા વધારે નિપજો. કેટલી નિપજો છે? તો કે અહીંયા બે નિપજો બને છે, એક કરતા વધારે. એને આપણે કેવી રાસાયણિક પ્રક્રિયા કહીશું? તો કે વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તમે આ પ્રક્રિયા જે આપણે ઉદાહરણ લીધું કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનનું ઉદાહરણ છે, ચૂનાના પથ્થરનું વિઘટન, એમાં જોઈ શકો છો પ્રક્રિયા તરીકે ચૂનાનો પથ્થર એક જ છે કેલ્શિયમ કાર્બોનેટ. એને તમે ગરમ કરો, ઉષ્મા આપો ત્યારે નિપજ છે એ કેટલી બને છે? તો કે એક કરતા વધારે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. એક કરતા વધારે નિપજો બનતી હોવાથી આ જે રાસાયણિક પ્રક્રિયા છે એને આપણે કેવી રાસાયણિક પ્રક્રિયા કહી શકશું વિદ્યાર્થી મિત્રો? તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એને આપણે વિઘટન પ્રક્રિયા છે એ કહી શકીએ. આના મદદથી આપણે શું લખી શકીએ? તો કે ઉપરની પ્રક્રિયામાં ચૂનાનો પથ્થર માત્ર કેવો? તો કે એક જ પ્રક્રિયા છે, તેને ઉષ્મા આપતા એટલે કે ગરમ કરતા કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બે નિપજો બને છે. તેથી આ રાસાયણિક પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા છે. તેથી આ રાસાયણિક પ્રક્રિયા કેવી છે? તો કે વિઘટન સ્વરૂપની રાસાયણિક પ્રક્રિયા છે. આને આપણે કઈ પ્રક્રિયા કહી શકીએ? વિઘટન પ્રક્રિયા છે એ કહી શકીએ. હજી એક ઉદાહરણ લેવા છે આપણે. વધારાનું ઉદાહરણ તરીકે લઈએ વિઘટન પ્રક્રિયાના અન્ય ઉદાહરણ. વિઘટન પ્રક્રિયાના અન્ય ઉદાહરણ. તો એમાં પેલું છે ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કરવું. ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કરવું. ઈ પ્રક્રિયા છે એને પણ કેવી કહેવાય છે? વિઘટન પ્રક્રિયા કહેવાય છે. જોઈએ 2FeSO4 આને આપણે શું કહીશું? ફેરસ સલ્ફેટ. એને શું કરો છો તમે? ગરમ કરો છો. ગરમ કરો એટલે શું આપ્યું? ઉષ્મા છે એ
આપી છે. ફેરસ સલ્ફેટ છે એ લીલા રંગનો સ્ફટિક છે. હવે તમે એને ગરમ કરશો ને એટલે ફેરસ સલ્ફેટ માંથી સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુઓ છે છૂટા પડે છે અને સાથે સાથે ફેરિક ઓક્સાઇડ Fe2O3 નું નિર્માણ થાય છે. ફેરિક ઓક્સાઇડ જે કથ્થઈ રંગ છે એ ધરાવે છે. એટલે લીલા રંગના ફેરસ સલ્ફેટના સ્ફટિકને તમે ગરમ કરો તો કથ્થઈ રંગનો ફેરિક ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ સલ્ફર ટ્રાયોક્સાઇડ હોય છે. આ જે ફેરસ સલ્ફેટનો સ્ફટિકને ગરમ કરવું એ પ્રક્રિયા એને પણ આપણે કેવું કહેશું તો કે વિઘટન પ્રક્રિયા કહેવાય. શું કામ? તો ફરીથી આ પ્રક્રિયા કેટલા એક જ શું આપ્યું તો કે ઉષ્મા ગરમી નિપજો એક કરતા વધારે એટલા માટે આને આપણે કેવી પ્રક્રિયા કહીશું તો કે આને વિઘટન પ્રક્રિયા તરીકે છે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે છે એ આપણે 3 રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો છે જોયા. સંયોગીકરણ પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા. ત્રણેયમાં તમે જોવો તો થોડો ભેદ છે રહેલો છે. સંયોગીકરણ પ્રક્રિયામાં પ્રક્રિયકો એક કરતા વધારે છે, બે અથવા બે કરતા વધારે પ્રક્રિયકો ઈ જોડાય એક જ નિપજ બનાવી ત્યારે સંયોગીકરણ પ્રક્રિયા કીધી. હવે બીજી જે પ્રક્રિયા હતી ઉષ્માક્ષેપક, એમાં આપણે પ્રક્રિયક કે નિપજની સંખ્યા લેવા દેવા નથી. એમાં તો ખાલી શું યાદ રાખવાનું તો કે નિપજના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થાય એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. અને આ જે જોઈ વિઘટન પ્રક્રિયા એમાં શું યાદ રાખવાનું તો કે પ્રક્રિયક કેટલા એક જ અને નિપજની સંખ્યા તો કે પ્રક્રિયકને ઉષ્મા આપતા નિપજ છે એક કરતા વધારે બનતી હોય ત્યારે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એને કેવી કહેશો વિઘટન પ્રક્રિયા છે કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ ત્રણે ત્રણ રાસાયણિક પ્રક્રિયાઓ છે એનો સંકલ્પના ઉદાહરણ અને વર્ણન મેં જે લખાવેલું છે તમારે વિડિયો લેક્ચરમાંથી જોઈ તમારી નોટબુકમાં છે ઉતારવાનું છે અને સાથે સાથે પાકું છે એ કરવાનું છે. આગળ જે છે એ આપણે હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે અભ્યાસ